આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પુણ્ય પાપ અધિકાર ચાલે છે. ગાથા 147, 148, 149 એના ગાથાર્થ, ટીકા, ભાવાર્થ આપણે કર્યા છે. ગાથા 147 ઉપર આપેલ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી મોટાભાગના અંશો કર્યા છે. કેટલાક બાકી રહેલા અંશો આજે આપણે કરીશું. તે પછી ગાથા 148 અને 149 ઉપર આપેલ ગુરુદેવના પ્રવચનના અંશો લઈશું. 147માં એ વાત છે કે જે શુભ કર્મ અને અશુભ કર્મ એ બંને કુશીલ છે, તેથી એની સાથે રાગ ન કરો અથવા તો એનો સંસર્ગ પણ ન કરો, કારણ કે કુશીલ સાથે સંસર્ગ અને રાગ કરવાથી સ્વાધીનતાનો નાશ થાય છે અથવા તો પોતાનો ઘાત પોતાથી જ થાય છે. આમાં આપણે ઘણો વિસ્તાર સમજ્યા. હવે અહીંયા આગળ વાત એ ચાલે છે કે રાગનો સંસર્ગ ન કરવો એનું સ્પષ્ટીકરણ ગુરુદેવે ઘણું કર્યું છે અને એમાં આગળ ગુરુદેવ આપણને સમજાવે છે. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 52 ઉપર નીચેના પેરેગ્રાફમાં કહે છે કે આ રાગનો સંસર્ગ ન કરવો એનું સ્પષ્ટીકરણ ચાલે છે. અને ગાથામાં એમ કહ્યું છે ને કે શ્રાહિણો હિ વિનાશો કુશીલ સંસર્ગરાયેણ. કુશીલના સંસર્ગ મન, વાણી અને કાયા દ્વારા સંસર્ગ થાય. એટલે કુશીલના સંસર્ગ અને રાગથી સ્વાધીનતાનો નિયમથી નાશ થાય છે. એમાં કોઈ બે મત નથી. એ વાત એમ જ છે કે કુશીલનો સંસર્ગ અને રાગ એ બંને સ્વાધીનતાનો નાશ કરનારા છે. અને એનો અર્થ આ કર્યો છે કે શુભ અને અશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી, બંધ એટલે કર્મબંધના કારણ હોવાથી, અને કર્મબંધ છે એટલે ભવના કારણ થયા. શુભ અને અશુભ કર્મ સાથે, શુભ અને અશુભ ભાવ સાથે અને રાગ અને સંસર્ગ બંધના કારણ હોવાથી શુભાશુભ કર્મો સાથે રાગ અને સંસર્ગનો નિષેધ કરવામાં આવ્યો છે. સ્વાધીનતાના નાશનો અહીં અર્થ કર્યો છે કે એ બંધના કારણ છે. સ્વાધીનતા શુદ્ધ અબંધ સ્વરૂપ છે. સ્વ ને આધીન એટલે એ તો એમાં બંધ છે જ નહીં, અબંધ સ્વરૂપ છે. એની પર્યાયમાં આ રાગ કે જે બંધનું કારણ છે તે પરાધીનતા છે. ગુરુદેવ કહે છે કે તારું સ્વાધીન અબંધ પરમેશ્વર પદ છે. સ્વને આધીન એટલે કે પોતે પોતાના સ્વરૂપમય જ છે. એને પરની અપેક્ષા નથી, પોતે પર રૂપે થયો નથી. ગમે તેવી પર્યાયમાં ગયો છતાંય એ પરરૂપે થયો નથી. એ સ્વતંત્ર પોતે પોતાના ગુણોને લીધે જેવો એનો સ્વભાવ છે એવા ભાવે પરિણમન કરે છે.
એમ એ સ્વને આધીન છે. પણ કોણ? જેને એવું લક્ષ થયું છે, જેને એવી દ્રષ્ટિ થઈ છે, એને એ ખ્યાલમાં છે કે પોતે સ્વાધીન છે. પણ જે બહારમાં પરનું લક્ષ કરીને રહ્યો છે, જે પરનું લક્ષ કરી અને રાગ ભાવે પરિણમી રહ્યો છે, એ તો એવો સ્વાધીન નથી, એ તો પરાધીન છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવતા કહે છે કે સ્વાધીનતા એ શુદ્ધ અબંધ સ્વરૂપ છે અને એની પર્યાયમાં આ રાગ કે જે બંધનું કારણ છે તે પરાધીનતા છે. પ્રભુ તારું સ્વાધીન અબંધ પરમેશ્વર પદ છે, એમાં આ શુભ રાગનો પ્રેમ તારી સ્વાધીનતાનો નાશ કરે છે, તને બંધનમાં નાખી પરાધીન કરે છે. આગળ પણ કહે છે પાના નંબર 53 ઉપર કે રાત્રિ ચર્ચામાં એક વખત કોઈએ એવો પ્રશ્ન કર્યો કે આ બધું તમે કહો છો, પણ એમાં નિશ્ચયની પ્રાપ્તિ કરવી એ વાત સાચી, છતાં એ પ્રાપ્ત કરવાનું સાધન શું? અને એમણે એમ જવાબ આપ્યો કે ભાઈ, અંતરંગ સાધન નિજ શુદ્ધ આત્મા છે અને તેના આશ્રયે પ્રગટ થતા જે શુદ્ધ રત્નત્રય તે બહિરંગ સાધન છે. આ સિવાય અન્ય કોઈ શુભરાગ સાધન છે નહીં. પેલાના મનમાં એમ હતું કે આ ભક્તિ કરીએ, સ્તુતિ ગાઈએ, વ્રત પૂજા કરીએ, એ બધું સાધન છે, એટલે એની વાત ગુરુદેવ કરશે. પણ ગુરુદેવે તો એમ કહ્યું કે સ્વાધીનતા છે એ પોતાના આશ્રય છે, એમાં શુભરાગનો આશ્રય કરતાં પણ પરાધીનતા થાય છે, તો પછી એવો શુભરાગ એ શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિમાં કઈ રીતે કારણભૂત હોય? એટલે કે નિશ્ચયથી સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં શુભરાગ ક્યાંથી સાધન થાય? છે કુશીલના સંસર્ગે રાગે નાશ સ્વાધીનતા તણો. ગાથા 15માં કહ્યું છે ને કે અબંધ સ્વરૂપ ભગવાન આત્મા છે, એને જે દેખે છે એવું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તે જૈન શાસન છે. એટલે કે રાગ છે તે કંઈ જૈન શાસન નથી. શુભ રાગ છે, શુભ ભાવ છે, એ કંઈ જૈન શાસન નથી. વિતરાગનો તો આવો માર્ગ છે. એવા વિતરાગ માર્ગની રુચિ કરવા માટે મહાપુરુષોએ કહ્યું છે, ભગવાન આત્માના અનુભવના રસના સ્વાદ વિના, એટલે કે અનુભવ સહિત સમ્યક દર્શન વિના એ મોક્ષ માર્ગની શરૂઆત થતી જ નથી. રાગનો જે રસ છે, શુભ રાગનો જે રસ છે, જે સ્વાદ છે, એ તો આકુળતામય છે અને એ તો પરાધીનતા છે. પોતાની સ્વાધીનતાને છોડીને પરને આધીન થવા કોણ ઈચ્છે છે? પણ એને બિચારાને ખબર નથી, એટલે શુભ રાગમાં એ તણાઈ જાય છે અને એમ એ પરાધીનતાનો જાતે જ સ્વીકાર કરી લે છે. એના સ્વભાવમાં પરાધીનતા નથી, એનો સ્વભાવ તો સ્વને આધીન છે, પણ અજ્ઞાનવશ મોહને લીધે એ શુભરાગમાં ખેંચાઈ જાય છે અને એમ એ પરાધીન થાય છે. કુશીલનો સંસર્ગ, એનો રાગ એ પરાધીનતા લાવનારો છે. એટલે એવા શુભ કે અશુભ ભાવ પ્રત્યેનો રાગ, એક અંશ માત્રે પણ રાગ છે તો એટલું પરાધીનપણું છે, પરને આધીનપણું છે. એનો રાગ, એની રુચિ એ આશ્રવ અને ભાવબંધનું કારણ છે અને એને નિમિત્તે દ્રવ્ય કર્મ પણ બંધાય છે અને એને એમ ભવના ભ્રમણ કરવા પડે છે.
પોતાની સ્વાધીનતાને છોડીને, પોતાના શુદ્ધ સ્વરૂપને છોડીને, પોતાના જ્ઞાન આનંદદાયક શુદ્ધ સ્વરૂપથી ચ્યુત થઈને એ પરનું લક્ષ્ય કરી અને માત્ર એનો જાણવા દેખવાવાળો ન થતાં એ જે પરનો વિષય છે એમાં એ રાગી થાય છે. એ પછી ગમે તેવો શુભ ભાવ હોય તો પણ એ પર છે તો પર છે, અને એમાં એ રાગી થાય છે એટલે એને એવા ભાવ બંધ થાય છે. શુભ ભાવ એ દેવ, ગુરુ કે શાસ્ત્રની તરફ લક્ષ્ય કરતા થાય છે, અને છતાં એમ કહેવાય છે કે પરના લક્ષ્ય થાય છે. એટલે કોઈએ અહીંયા એક પ્રશ્ન કર્યો કે મહારાજ, આ દેવગુરુ શાસ્ત્ર તો શુદ્ધ છે, એ શુદ્ધને પરદ્રવ્ય કેમ કહેવાય? જો પર અને સ્વનો જેને ખ્યાલ નથી એને આવો પ્રશ્ન થાય. પ્રશ્ન જે કર્યો છે એમાં જ જવાબ તો આવી જાય છે. દેવગુરુ શાસ્ત્ર તો શુદ્ધ છે, તો એને અશુદ્ધ ક્યાં કહ્યા છે? શુદ્ધને પરદ્રવ્ય કહ્યું છે, સ્વદ્રવ્ય નથી, એટલું જ કહ્યું છે. એટલે જવાબ તો એમાં જ છે. પણ જેને શાસ્ત્રના અભ્યાસ નથી એને આ સમજ નથી હોતી. દેવ છે, તીર્થંકર ભગવાન છે, કેવળી ભગવાન છે, સિદ્ધ ભગવાન છે. પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એમણે કરી છે, પણ એ આ આત્માથી જુદા છે, એ ભિન્ન છે. એટલે આ આત્માને જ્યારે આપણે સ્વ કહીએ ત્યારે એ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એ પર છે. અને એવી જ રીતે એ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને માટે, સિદ્ધ ભગવાનને માટે બીજા બધા આત્મા પર છે. આટલી સહેલી સરળ વાત હજી એને સમજાતી નથી. એટલે પછી એને સ્વનું મહાત્મા ક્યાંથી આવે? પોતાનો આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે, એનું મહાત્મા લાવવા માટે એને ઘણો અભ્યાસ કરવો જોઈએ. તત્વનો અભ્યાસ સ્વરૂપના લક્ષ્ય થવો જોઈએ. સ્વરૂપના લક્ષ્ય તત્વનો અભ્યાસ ન થાય તો પછી આવા બધા પ્રશ્નો થાય. અહીંયા એણે એવો પ્રશ્ન કર્યો કે દેવગુરુ શાસ્ત્રો તો શુદ્ધ છે, એ શુદ્ધને પરદ્રવ્ય કેમ કહેવાય? ત્યારે ગુરુદેવ ઉત્તર આપ્યો કે ભાઈ, શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ આ પોતે ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે. પોતે સ્વદ્રવ્ય છે. અને સ્વદ્રવ્ય કેવું છે? ચિદાનંદ ઘન સ્વરૂપ, આનંદ અને જ્ઞાન સ્વરૂપે આ ભગવાન આત્મા છે. એ પોતે સ્વદ્રવ્ય છે, અને એ સિવાય બીજું બધું પરદ્રવ્ય છે. કેમ કે સ્વદ્રવ્યમાં એ સર્વનો અભાવ છે, એટલે બીજા બધાનો અભાવ છે. સ્વદ્રવ્યમાં બીજું કંઈ આવતું નથી, માટે બીજા બધાનો સ્વદ્રવ્યમાં અભાવ છે. સ્વદ્રવ્યમાં એટલે પોતાના આત્મામાં તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનનો અભાવ છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને પણ એમના સ્વદ્રવ્યમાં બીજા બધા દ્રવ્યનો અભાવ છે. સાક્ષાત જીનદેવ હોય કે જીન પ્રતિમા હોય કે જીન વાણી હોય, એ સર્વનો સ્વદ્રવ્યમાં અભાવ છે, માટે તે પરદ્રવ્ય છે. અને એ પરદ્રવ્યના આશ્રયે જે પરિણામ થાય તે રાગ છે. પરદ્રવ્યના આશ્રયે જે પરિણામ થાય તે રાગ છે. એટલે એવા તીર્થંકર ભગવાન પ્રત્યેની ભક્તિનો ભાવ, શુભ ભાવ, એ પણ રાગ છે. અને એ રાગને કુશીલ કયો છે. એટલા માટે કુશીલ કયો છે કે એ ભાવબંધનું કારણ છે. એને લીધે થઈ અને કર્મનો બંધ થાય છે. પદ્મનંદી પંચવિંશતિમાં કહ્યું છે કે સ્વરૂપને છોડીને આ બુદ્ધિ જે શાસ્ત્રમાં જોડાય છે તે વ્યભિચારિણી છે. આચાર્ય પદ્મનંદીએ ઘણી મોટી વાત સમજાવી દીધી. શું કહ્યું? કે સ્વરૂપને છોડીને આ બુદ્ધિ
જે શાસ્ત્રમાં જોડાય છે તે બુદ્ધિ વ્યભિચારિણી છે. શાસ્ત્રમાં જોડાનાર બુદ્ધિને વ્યભિચારિણી કહી? શા માટે એમ કહ્યું? એટલા માટે કહ્યું કે જે બુદ્ધિ પોતાના સ્વરૂપમાં જવી જોઈતી હતી, સ્વરૂપ સાથે જોડાણ કરવાવાળી થવી જોઈતી હતી, એ સ્વરૂપને છોડીને ત્યાંથી ચ્યુત થઈને એ પર સાથે જોડાય છે, એટલે એને વ્યભિચારિણી કહી. બુદ્ધિ કહેતા અહીંયા જ્ઞાનની પર્યાય. એટલે આ બુદ્ધિ જે શાસ્ત્રમાં જોડાય છે તે વ્યભિચારિણી છે, એટલે કે શુભરાગ છે તે વ્યભિચાર છે. જેમ પરસ્ત્રીનો સંસર્ગ વ્યભિચાર છે, તેમ પરભાવનો સંસર્ગ એ વ્યભિચાર છે. પરભાવનો સંસર્ગ વ્યભિચાર છે. વળી આગળ એ વાત પણ કરી કે જ્યાં સુધી સાધક દશા છે ત્યાં સુધી દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિના અહોભાવના, પૂજાના ભાવના, એવા શુભ ભાવો એને થાય, એવા શુભ ભાવ આવે છે, પણ એ ધર્મનું કે મોક્ષનું કારણ નથી. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પરંપરાએ પણ એ મોક્ષનું કારણ નથી. ગુરુદેવ કહે છે કે પરંપરાએ છે એનો અર્થ શું? કોને પરંપરા તમે સમજો છો? શું પરંપરાએ? ગુરુદેવ ઉત્તર આપ્યો છે કે સમકીર્તિ ધર્માત્માને વર્તમાનમાં સાક્ષાત મોક્ષ માર્ગ છે, એટલે કે સમ્યક દર્શન જેને થયું છે એ મોક્ષ માર્ગના પહેલા પગથિયે છે. એવા સમકીર્તિ જ્ઞાની ધર્માત્મા જે મોક્ષ માર્ગમાં પ્રવર્તી રહ્યા છે, એમને સાથે ક્યારેક યથાસંભવ રાગ પણ છે, રાગ હોય, અને હવે પછી તે સ્વભાવનો ઉગ્ર આશ્રય કરીને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા વધારીને એ રાગને દૂર કરશે, એ રાગને ટાળશે, અને એમ એ પોતાના પુરુષાર્થ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરશે, મુક્ત ગતિને પ્રાપ્ત કરશે. માટે એ શુભરાગને ઉપચારથી પરંપરા કારણ કહ્યું છે. કયો શુભરાગ? કે જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં છે ત્યાંથી બહાર આવે છે, અને પછી જે શુભરાગ આવે છે એ શુભરાગને પોતાના સ્વરૂપના આશ્રયે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને એ ટાળે છે. એ પોતાના સ્વરૂપમાં જાય છે એટલે પેલો શુભરાગ ટળી જાય છે. એટલે શુભરાગને પરંપરાએ કારણ તો એ રીતે કહ્યું છે કે એને છોડીને, શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જાય છે, એમ એ શુભ ભાવને પરંપરા કારણ કહ્યું છે. ખરેખર રાગ એટલે કે શુભ ભાવ છે એ કોઈ વિતરાગતાનું કારણ છે નહીં, અને એ વિતરાગતાનું કારણ ક્યાંથી હોય? જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ ક્યાંથી હોય? એટલે એ જ્ઞાનીના રાગને, જ્ઞાનીના શુભ ભાવને વ્યવહારથી કોઈક અપેક્ષાએ એને સહકારી, સહચર કે પરંપરા કારણ કહેવામાં આવ્યું હોય તો એ આ રીતે છે. પણ અજ્ઞાનીના શુભભાવમાં તો માત્ર બંધ પડે છે, એ સિવાય બીજું કંઈ થતું નથી, અને એને તો શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કે ભાન પણ નથી. એટલે એવા અજ્ઞાનીના રાગમાં આવો કોઈ ઉપચાર કરવામાં આવતો નથી. એને વ્યવહારથી પણ મુક્તિનું કારણ નથી કહ્યું. કુંદકુંદાચાર્ય ભગવાનના 12 ભાવનાના પુસ્તકમાં એ વાત છે. એમાં રાગને પરંપરા અનર્થનું કારણ કહ્યું છે. રાગને પરંપરા અનર્થનું કારણ કહ્યું છે. અને સમયસાર ગાથા 74માં શુભરાગને વર્તમાનમાં દુઃખનું કારણ અને ભવિષ્યમાંય દુઃખનું કારણ કહ્યું છે. એનો અર્થ શું? કે શુભભાવથી જે પુણ્ય બંધાશે એના કારણે ભવિષ્યમાં
જીનદેવ, જીનગુરુ, જીનવાણી આદિ સંયોગો મળશે અને એનું લક્ષ થતાં એને રાગ જ થશે. એનું લક્ષ થતાં રાગ જ થશે. પરનું લક્ષ કરતાં જે થાય તે રાગ થાય, ભલે શુભ રાગ થાય, પણ એનાથી રાગ જ થશે. માટે એ રાગ ગમે તેવો હોય, પણ એ રાગ છે તે પરાધીનતાનું કારણ છે, એ બંધનું કારણ છે. અને એથી આત્માની શાંતિનો ઘાત થાય છે. આત્માની શાંતિ અને સ્વાધીનતાને નાશ કરનાર એ શુભ રાગ છે. એટલે એવો રાગ, શુભભાવનો રાગ, કે એનો સંસર્ગ પણ નિષેધ્યો છે. હવે આટલી બધી વાત આવી એટલે પછી પ્રશ્ન થયો, સામાન્ય જીવને જેવો પ્રશ્ન થાય એવો પ્રશ્ન અહીંયા મૂક્યો છે કે જો એમ છે તો હવે અમારે કરવું શું? તમે શુભની ના પાડી તો હવે અમારે કરવું શું? સમાધાન આપ્યું છે ગુરુદેવે, બહુ સરસ, બધાએ સમજવા જેવું સમાધાન છે. બરાબર વાંચી જવું અને સમજવું. ગુરુદેવ કહે છે કે ભાઈ, આ કરવું કે પોતે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ વસ્તુ છે. પોતે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ વસ્તુ છે. પોતાનું સ્વરૂપ કેવું છે? શુદ્ધ છે અને ચૈતન્ય છે, એ જ્ઞાન સ્વભાવી છે, એવો છે. તેને રાગથી ભિન્ન પાડીને, એવા પોતાના ચૈતન્ય સ્વરૂપને રાગથી જુદો પાડીને, ભિન્ન પાડીને પોતાના શુદ્ધ સ્વરૂપનું સેવન કરવું. શું કરવું? પોતાના શુદ્ધ સ્વરૂપનું સેવન કરવું. કામ તો કઠણ છે, કેમ કે અનંતકાળમાં કર્યું નથી એટલે કઠણ છે, પણ અલભ્ય નથી, મુશ્કેલ નથી, થાય એવું છે. અનંત જીવોએ એમ જ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એટલે એ અલભ્ય નથી. ગુરુદેવ કહે છે કે ભગવાન, તું આત્મા પોતે છે કે નહીં? તું પોતે ભગવાન આત્મા છો, તો પછી એની સામે દ્રષ્ટિ કર ને, એની સામે જો ને. એ પોતે જ્યાં છે ત્યાં જો ને. જ્યાં એ નથી ત્યાં, એટલે પર તરફનું જોવાનું છોડી દે. પરમાં દ્રષ્ટિ પડી છે ને, હાલતા ને ચાલતા પરનું લક્ષ થાય છે ને. આંખ બંધ કરે છે તોય પરનું જ લક્ષ છે, ત્યાં એ પરને જ જોઈ રહ્યો છે. જોવું કંઈ આંખથી થાય છે? જોવું એટલે જ્ઞાન કરવું. અને એ જ્ઞાન કરવા બેઠો છે ત્યારે એ લક્ષ ક્યાં કરે છે? એનો ઉપયોગ ક્યાં જાય છે? એનો ઉપયોગ તો બહારમાં જ રહે છે ને. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, જ્યાં તું છે ત્યાં જો ને. તું એટલે ભગવાન આત્મા, તું ક્યાં છો? તું અંદરમાં પડ્યો છે, આ શરીરમાં અંદરમાં નહીં, શરીરની સાથે એક ક્ષેત્ર વગાહે પડ્યો છે, એટલે ત્યાં અંદરમાં જોવાનું કર ને. આ બહારનું જોવાનું છોડી દે. આ કરવા જેવું છે. પ્રશ્ન કર્યો હતો ને કે અમારે શું કરવું, તો કહ્યું કે ભાઈ, તારે પોતાના શુદ્ધ સ્વરૂપનું સેવન કરવાનું છે. એ જ એકમાત્ર કાર્ય કરવા જેવું છે. અને એ કાર્ય કરવામાં તારે તારા લક્ષ્યને અંદર તરફ વાળવાનું છે. તારા જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ ઝુકાવવાના છે. અઘરું નથી, એટલું અઘરું નથી. તું કરવા ધારે તો કરી શકે એમ છે. પણ મુશ્કેલ કેમ લાગે છે? મુશ્કેલ એટલા માટે લાગે છે કે પહેલાં કર્યું નથી. સમયસારની ચોથી ગાથામાં આવ્યું ને કે આ જીવે ઈચ્છા અને ભોગ એની વાત અનંતવાર સાંભળી છે. કામ નામ ઈચ્છા, કામ એટલે ઈચ્છા, અને ભોગ એટલે ભોગવવું, રાગનું કરવું અને રાગનું ભોગવવું, એવી વાત તો અનંતવાર સાંભળી છે. એનો અનંતવાર પરિચય કર્યો છે અને અનંતવાર અનુભવ પણ કર્યો છે. પણ રાગથી જુદા શુદ્ધ ભગવાન આત્માની વાત એને જાણી નથી, અનુભવી નથી, એનો પરિચય પણ એને કર્યો નથી. એટલે એને એ અઘરું લાગે છે. એ શુભાશુભ
ની વાતમાં એ માહિર છે, પણ પોતાના શુદ્ધ સ્વરૂપની વાતમાં એ માહિર નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, બટાટાની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે. એક એક શરીરમાં અનંત નિગોદના જીવ ઠસોઠસ ભરેલા છે. તે દરેક જીવ શક્તિ એટલે કે સામર્થ્યપણે પરમાત્મા સ્વરૂપે છે. નિગોદના જીવ પણ પરમાત્મા સ્વરૂપે છે, શક્તિ અપેક્ષાએ પરમાત્મા સ્વરૂપે છે. આવા શક્તિપણે પરમાત્મા સ્વરૂપ એવા અનંતા જીવો પર્યાય બુદ્ધિ વડે રાગની એકતાના અનુભવમાં જ પડેલા છે. અનંત જીવો છે અને બધાની દ્રષ્ટિ કેવી છે? પર્યાય દ્રષ્ટિ છે. એમાં પર્યાય શબ્દ આવડે તો જ કંઈ પર્યાય દ્રષ્ટિ થવાય એમ નથી. કંઈ પર્યાય શબ્દ ન આવડતો હોય તોય, પર્યાય શબ્દ જાણતા પણ ન હોય છતાંય એ પર્યાય દ્રષ્ટિ જ છે. કેવી રીતે? તો કે આત્માને તો જાણતા નથી, જેને જાણે છે એ તો બહાર એની સપાટીને જુએ છે, એટલે જે અવસ્થા છે એને જુએ છે, એટલે પર્યાયને જુએ છે, એટલે પર્યાય દ્રષ્ટિ છે. બધા જીવો જુએ છે શેને જુએ છે? કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્યની પર્યાય છે એને જુએ છે. એ પર્યાયની સમીપમાં જે દ્રવ્ય પડ્યું છે એને તો એ જોતા જ નથી. સપાટીને જોઈએ છે, સપાટીને જોવાની આપણી આદત છે. વર્તમાન દશા જેવી છે એ દશાનું જ્ઞાન કરવાનો આપણો અનાદિનો મહાવરો છે, એટલે એમ જ કરતા આવ્યા છીએ. પણ એ જે દશા છે, જેની છે, એ જે દ્રવ્ય છે એનું કેવું સ્વરૂપ છે એનું તો ક્યારેય લક્ષ્ય કરતા જ નથી. એનું તો લક્ષ્ય ક્યારેય આપણે કરતા જ નથી. એટલે પર્યાય દ્રષ્ટિ છીએ. શરીરને જોઈએ છીએ એ પર્યાય છે, પૂતગળની પર્યાય છે. જગતના પદાર્થોને જોઈએ છીએ તો એની પર્યાયને જોઈએ છીએ. એનું પૂતગળ જે દ્રવ્ય છે એનું લક્ષ્ય થાય તો એ બધું પૂતગળ દેખાય, પણ પર્યાયને જુએ એટલે એને વિવિધતા દેખાય, અને વિવિધતા દેખાય એટલે એને આકર્ષણ થાય, અને પછી મારાપણું ને તારાપણું થાય, અને રાગ થાય, દ્વેષ થાય. એ પર્યાય દ્રષ્ટિ છે એટલે એ બધું થાય છે. જીવોને જુએ છે તો પણ એમ જ છે, આ મનુષ્ય છે ને આ તિર્યન છે, એવી દ્રષ્ટિ છે. ત્યાં રહેલો ભગવાન આત્મા એને દેખાતો નથી. ગુરુદેવ એ વાત આપણને અહીંયા કહે છે કે તે દરેક જીવ જે નિગોદમાં છે એ દરેક જીવ પણ શક્તિ અપેક્ષાએ તો એ પરમાત્મા સ્વરૂપ છે, પણ એ બિચારાને પણ ક્યાં જોવાની દ્રષ્ટિ કરવાની એવી યોગ્યતા એ વખતે છે. અને જેને જ્ઞાનનો ઘણો ઉઘાડ છે, જે પોતે પોતાના શુદ્ધ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી શકે એવા છે, એ પણ પર્યાય દ્રષ્ટિ જ રહ્યા છે. એ પણ પર્યાય દ્રષ્ટિ કરી અને પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરતા નથી. એટલે તો એમને આશ્રવ બંધ અને ભવના ભ્રમણ કરવા પડે છે. અનંતા જીવો પર્યાય બુદ્ધિ વડે રાગની એકતાના અનુભવમાં જ પડેલા છે. એ બધા નિગોદના જીવ રાગને વશ થઈને ત્યાં રહ્યા છે. એ બધા એ રાગને વશ થઈને ત્યાં રહ્યા છે, એ કોઈ કર્મને કારણે નહીં. બધા નિગોદના જીવ ત્યાં નિગોદમાં રહ્યા છે તો કોઈ કર્મને કારણે નહીં, પણ એ બધા રાગને વશ થઈને ત્યાં રહ્યા છે. રાગના પ્રેમને આધીન થઈને પરાધીનપણે તેઓ નિગોદને છોડતા નથી. રાગના પ્રેમને આધીન થઈને પરાધીનપણે તેઓ નિગોદને છોડતા નથી. એટલે ગોમટસારમાં પણ 197 ગાથામાં આવે છે કે પ્રચુર ભાવ કલંક કહેતા મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાનને કારણે તેઓ નિગોદવાસને છોડતા નથી. એવા કેટલાય અનંતા જીવો એવા પડ્યા છે કે જે કદીય નિગોદવાસ નહીં છોડે.
રાગને વશ થઈને કરવામાં આવતું જે મિથ્યાત્વનું સેવન, તેને લઈને તેઓ નિગોદવાસને નહીં છોડે. આવી વાત છે. ગુરુદેવે ઘણી મહત્વની વાત સમજાવી. આ પર્યાય દ્રષ્ટિને કારણે કેટલું રખડવાનું થાય એનો પણ આપણને ખ્યાલ આપ્યો. હવે આગળ ગાથા 148 અને 149 ઉપર ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ લઈએ. 148 અને 149 ગાથામાં વાત એ આવી કે કોઈ ડાયો પુરુષ, ડાયો માણસ એ કુશીલવાળા અથવા તો ખરાબ સ્વભાવવાળા કોઈ પુરુષને જાણે છે તો એનો સંસર્ગ, એની મિત્રતા છોડે છે અને એની સાથે એનો રાગ છોડે છે. તેવી રીતે જે સ્વભાવમાં રત પુરુષો છે, પોતાના સ્વભાવનું લક્ષ્ય કરી રહ્યા છે, એવા જ્ઞાની પુરુષો આ કર્મ પ્રકૃતિના શુભ અને અશુભ પ્રકૃતિ એના સ્વભાવને ખરાબ જાણીને, એને કુશીલ જાણીને એની સાથેનો સંસર્ગ અને રાગ છોડી દે છે. એ વાત હતી. અને એમાં ટીકામાં પેલા ડાયા હાથીનું ઉદાહરણ આપ્યું હતું કે એ ડાયો હાથી, હોશિયાર હાથી, એ પેલી કૂટણી હાથણી એ મનોરમ હોય કે અમનોરમ હોય, પણ એનો સંગ કરતો નથી, અને એનો સંગ કરતો નથી તો બંધાતો નથી. હવે ગુરુદેવ અહીંયા કહે છે, પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 57 ઉપર, ગાથા 148 અને 149ની ટીકા ઉપરના પ્રવચનમાં, કે આત્મા અરાગી જ્ઞાની થયો થકો, એમ ભાષા લીધી છે ને. એનો અર્થ છે કે રાગ રહિત વિતરાગ સ્વભાવી શુદ્ધ ચૈતન્યમય નિજ આત્મ સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે તે અરાગી જ્ઞાની છે. અહીંયા અરાગી શબ્દ છે, એનો અર્થ, એનો વિસ્તાર આટલો થાય છે કે રાગ રહિત વિતરાગ સ્વભાવી શુદ્ધ ચૈતન્યમય નિજ આત્મ સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે. આત્મ સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એ અરાગી છે. અને કેવું આત્મ સ્વરૂપ છે? તો આત્મ સ્વરૂપ તો વિતરાગ સ્વભાવી શુદ્ધ ચૈતન્યમય છે. એવા પોતાના સ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે એ જ અરાગી છે, બીજો કોઈ અરાગી નથી. રાગી કોણ છે? જેને પરની દ્રષ્ટિ છે, જે પર્યાય દ્રષ્ટિ છે, એ રાગી છે. જેને સ્વની દ્રષ્ટિ થઈ નથી, સ્વની દ્રષ્ટિ થઈ જ નથી, એ રાગી છે. પણ જેને પોતાના ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માના સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે એ અરાગી છે, એ જ્ઞાની છે, એ સમ્યક દ્રષ્ટિ છે, એ ધર્મી છે. ધર્મી જીવ અરાગી હોય છે. જેને રાગની રુચિ હોય તે ધર્મી હોય નહીં. જેને રાગની રુચિ હોય તે ધર્મી ન હોય. ગમે તેવા શુભ રાગની રુચિ હોય તો પણ એ ધર્મી ન કહેવાય. કેમ કે મહાપુરુષોને પણ ભક્તિનો ભાવ આવે, અહોભાવ આવે, પ્રભુ પ્રત્યેનો અહોભાવ આવે, પણ એ શુભ ભાવને પોતાથી જુદો જાણે છે અને એવા શુભ ભાવની એમને રુચિ નથી. શુભ ભાવ તો આવે છે, પણ એ શુભ ભાવને છોડીને સ્વભાવમાં જાય છે, પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે એમને પણ કંઈ એ શુભ ભાવની રુચિ નથી. શુભ ભાવની ધર્મીને રુચિ હોય નહીં. ધર્મી જીવ અરાગી હોય છે. જેને રાગની રુચિ હોય એ ધર્મી હોય નહીં. જેને દયાદાન વ્રત તપ ઇત્યાદિના રાગની કે ગુણ ગુણીના ભેદના વિકલ્પની રુચિ છે, જેને આ શાસ્ત્રમાં આવતા જે સિદ્ધાંતો છે એની ચર્ચા કરવા માત્રની રુચિ છે, જેને પંડિતાઈની રુચિ છે, જેને નયપક્ષની રુચિ છે, એ બધા વિકલ્પ સહિત છે. અને જેને વિકલ્પની એવી રુચિ છે એ બધા
અપેક્ષાએ અજ્ઞાની છે. જ્ઞાનીને એવી રુચિ હોય નહીં. જ્ઞાનીને તો પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ રુચિ હોય નહીં. એકમાત્ર પોતાના સ્વરૂપની જ રુચિ હોય. પણ સ્વરૂપમાં સ્થિરતા થતી નથી એટલે બહાર આવે છે. એટલે જેમણે એવો પૂર્ણ પુરુષાર્થ કર્યો છે એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન તરફનો ભક્તિનો ભાવ, અહોભાવ આવ્યા વિના રહેતો નથી. અને એવો વિકલ્પ છે, અથવા તો શિષ્યને સમજાવવાનો વિકલ્પ કે જગતના જીવો પ્રત્યે અનુકંપા અને કરુણા થાય અને શાસ્ત્ર લખવાનો વિકલ્પ, આવું બધું હોય છતાં એને પોતાથી જુદા જાણે છે અને વિકલ્પ આવે છે તો શાસ્ત્ર લખે છે. નથી લખતા એમ નથી, લખે છે, લખાઈ જાય છે, પણ એમાં એમને એનું સ્વામિત્વ નથી. એ શાસ્ત્રની રચના કરી છે પોતે, છતાં એ શાસ્ત્રની રચના કરનારા એ પોતે કરતા છે એવો એમને કરતા ભાવ હોતો નથી. એટલે એમને સ્વામિત્વ નથી. જે કંઈ થાય છે તે થાય છે, એના એક જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. એટલે એમને કોઈ એવી રુચિ નથી. જ્ઞાનીને એમ રુચિ હોતી નથી. રુચિ, વિકલ્પની રુચિ જેને છે એ તો અજ્ઞાની છે. રાગની રુચિ છે એ ધર્મી હોય નહીં. પ્રશ્ન કર્યો કે અરાગી તો 11મે અને 12મે ગુણસ્થાને થાય છે. ગુરુદેવે કહ્યું હા, પણ એ વાત અહીં નથી. અહીંયા એની વાત નથી કરવી. અહીં તો સમ્યક દર્શન થતાં જ સર્વ રાગની રુચિ છૂટી જાય છે, એને અરાગી જ્ઞાની કહ્યો છે. જો 12મે ગુણસ્થાનની વાત જે છે એ જુદી વાત છે. ત્યાં તો બધા કસાય ચાલ્યા જાય છે, કસાય રહિત દશા થાય છે, સંજોલન કસાય પણ જાય છે, નવ કસાય પણ જાય છે, બધા કસાય ચાલ્યા જાય છે. અને એ તો પૂર્ણ વિતરાગતા ત્યાં તો પ્રગટ થાય છે. 11મે ગુણસ્થાને પણ રાગ હોતા નથી, કોઈ રાગ હોતો નથી. 12મે પણ કોઈ રાગ હોતો નથી. પણ 12મા ગુણસ્થાનની વાત તો અદ્ભુત છે. 11મેથી તો એ પાછો પડે છે. પણ અહીંયા એ વાત નથી કરવી. અહીંયા વાત બીજી કરવી છે. સમ્યક દ્રષ્ટિ જે છે એને રાગની રુચિ છૂટી જાય છે, એને પછી રાગ હોતો નથી. રાગ આવે છે પણ એ રાગનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એને અરાગી જ્ઞાની કહ્યો છે. જે રાગથી ધર્મ થવાનું માને, જે એમ માને કે રાગથી ધર્મ થાય, અથવા તો જે એમ બીજાઓને મનાવે કે જો ભાઈ રાગથી ધર્મ થાય, શુભ ભાવથી ધર્મ થાય, તો એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વ થયું. એ મિથ્યા દ્રષ્ટિનું લક્ષણ છે. આગળ પણ કહે છે 58મા પાના ઉપર નીચેથી બીજા પેરેગ્રાફમાં કે અહીં કહે છે કે ધર્મી જ્ઞાની જીવ અરાગી છે. જુઓ આ ધર્મીની ઓળખાણ. અંદર પોતે પોતાના શુદ્ધ આત્માને અનુભવે છે, સંચેતે છે. પોતાના આત્માને અનુભવે છે એટલે સંચેતે છે. એ તેને ઓળખવાનું અંતરલક્ષણ છે. અને બહારમાં રાગની રુચિનો અત્યંત અભાવ હોય છે. જ્ઞાનીને બહારમાં રાગની રુચિનો અત્યંત અભાવ હોય છે, અને એવો અભાવ હોવાથી રાગથી ધર્મ માનતો નથી કે કોઈને મનાવતો પણ નથી કે ભાઈ રાગથી ધર્મ થાય એમ પોતે ન માને અને બીજાને પણ મનાવે નહીં. રાગથી ધર્મ થાય છે એમ એ માનતો નથી. રાગથી ધર્મ ન થાય એમ જ એની શ્રદ્ધા છે અને એમ જ એ માને છે. બીજાઓને પણ એમ ઉપદેશ આપતો નથી કે રાગથી ધર્મ થાય, કે કોઈ બીજા અન્ય એમ રાગથી ધર્મ માનતા હોય તો એની અનુમોદના પણ કરતો નથી. બીજાઓ રાગથી ધર્મ માનતા હોય એની અનુમોદના પણ કરતા નથી. જ્ઞાની પુરુષ એવી ખોટી અનુમોદના પણ કરતા નથી. અને એ રીતે આ બાહ્ય લક્ષણ દ્વારા જ્ઞાની ઓળખાય છે. આમાં કોઈ વ્યક્તિની વાત નથી. આ તો અનાદિ પરંપરાથી ચાલ્યા આવતા વિતરાગ માર્ગનું કથન છે. રાગ માત્ર પર તરફના લક્ષ
વલણવાળી વસ્તુ છે. રાગ, કોઈ પણ રાગ હોય એ પરનું લક્ષ કરવાથી જ હોય છે. સ્વના લક્ષે રાગ થતો જ નથી. સ્વના લક્ષે જે થાય છે, સ્વના લક્ષે થાય છે એ તો નિર્મળ પર્યાય થાય છે. એ તો પોતાના જ્ઞાનની નિર્મળ પર્યાય થાય છે. સ્વનું લક્ષ કરતાં, સ્વને જાણતા આનંદનો અનુભવ થાય છે. એટલે સ્વમાં જવું એટલે પોતાના સ્વરૂપમાં જવું એ તો એનો હક છે. સ્વનું લક્ષ કરવું એ એનો ધર્મ છે. એટલે સ્વના લક્ષે જે રહ્યો છે એ જ્ઞાની છે. ભલે બહારમાં આવ્યો છે પણ લક્ષ સ્વનું જ રહ્યા કરે છે, દ્રષ્ટિ સ્વ તરફ રહે છે, પરિણતિ એવી જ રહે છે, એ જ્ઞાની છે. અને એવા જ્ઞાનીને પરની રુચિ, પરનો રાગ હોય નહીં. એને પરનો રાગ હોતો નથી. એટલે રાગ છે એ પરનું લક્ષ કરતા થાય છે. એટલે એમ કહ્યું કે રાગ માત્ર પર તરફના લક્ષ વલણવાળી વસ્તુ છે અને તેનો શુદ્ધ ચૈતન્યમય સ્વ સ્વરૂપ અને સ્વ સ્વરૂપ તરફના લક્ષ વલણવાળી પરિણતિમાં કાંઈ સંબંધ નથી. કોનો? રાગનો શુદ્ધ ચૈતન્યમય સ્વ સ્વરૂપમાં કાંઈ સંબંધ નથી કે એવા સ્વ સ્વરૂપ તરફના લક્ષણ વલણવાળી પરિણતિમાં પણ રાગનો કોઈ સંબંધ નથી. અહીંયા ગાથામાં એમ આવ્યું ને કે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી એટલે ઉદયમાં આવતી મનોરમ કે અમનોરમ એટલે શુભ કે અશુભ કર્મ પ્રકૃતિને પરમાર્થે બુરી જાણે છે. અને એ ઉદયમાં આવતી, સમીપ આવતી કર્મ પ્રકૃતિ એમ ભાષા લીધી છે ને, એમાં આશય એમ છે કે શુભ કર્મના ઉદયે શુભ ભાવ થાય અને અશુભ કર્મના ઉદયે અશુભ ભાવ થાય. એને કર્મ પ્રકૃતિ સમીપ આવી કહેવાય. એટલે કે શુભાશુભ પ્રકૃતિના ઉદય કાળે જે શુભાશુભ ભાવ થાય, જો ઉદય તો કર્મની પ્રકૃતિનો છે, કર્મ તો પોતાથી જુદું છે, એ તો જડ છે, એ તો કંઈ જ્ઞાન પણ કરતું નથી. અને એના જે ઉદય આવે છે તેમાં કર્મને શું છે? એને જીવ સાથે કાંઈ કરવાપણું છે જ નહીં. એના ઉદય એને કારણે આવે છે, એનો એવો સ્થિતિબંધ છે એટલે એ ઉદયમાં આવે છે. શુભ કે અશુભ પ્રકૃતિનો ઉદય આવે છે એ વખતે જે શુભ કે અશુભ ભાવ એના નિમિત્તે થાય છે એ જીવના છે. શુભ કે અશુભ ભાવ જીવને થાય છે એ પેલી શુભાશુભ કર્મ પ્રકૃતિ છે એના ઉદયકાળે થાય છે. પણ એ શુભાશુભ ભાવ છે એ જીવના છે, એ કંઈ કર્મની પ્રકૃતિ કરાવતી નથી, પણ એના નિમિત્તે થાય છે, એ નિમિત્ત છે. એટલે અજ્ઞાનીને એવી શુભાશુભ કર્મની પ્રકૃતિના ઉદયના નિમિત્તે શુભાશુભ ભાવ થાય છે. પણ જ્ઞાની છે એને એવા શુભાશુભ ભાવ થાય નહીં. કેમ કે એને એનું લક્ષ નથી, એ માત્ર એને જાણવા દેખવાવાળો છે. શુભાશુભ કર્મની પ્રકૃતિનો ઉદય આવે તો જ્ઞાની એને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણે છે, પણ એની સાથે જોડાઈ અને એમ એ શુભાશુભ ભાવ રૂપે થતો નથી, એની સાથે જોડાતો નથી. પેલી મનોરમ્ય કે અમનોરમ્ય હાથણી સાથે હાથી જો જોડાય છે તો એ બંધાય છે, અને જો આ ડાયો હાથી જોડાતો નથી તો નથી બંધાતો. એવી જ રીતે જ્ઞાની જે શુભાશુભ કર્મ પ્રકૃતિનો ઉદય છે એની સાથે શુભાશુભ ભાવે એ જોડાય છે તો એને કર્મનો બંધ થાય છે. એટલે એમ કહ્યું કે એનો સંસર્ગ જ્ઞાની કરતો નથી અને એમ જોડાતો નથી તો જ એ જ્ઞાની છે. અને એમ એ જોડાતો નથી એટલે એને બંધ પડતો નથી. શુભાશુભ પ્રકૃતિના ઉદયકાળે જે શુભાશુભ ભાવ થાય તેને જ્ઞાની બુરા જાણે છે, અને તેમને બુરા જાણીને એની સાથે
એ સંસર્ગ કરતો નથી, રાગ કરતો નથી, એની સાથે જોડાતો નથી. અહીંયા કેટલાક લોકો થોડોક જુદો અર્થ કરે છે, એની સ્પષ્ટતા ગુરુદેવે કરી છે. ગઈકાલે પણ આ સ્પષ્ટતા આપણે લીધી હતી, આજે ફરીથી લઈએ છીએ કે આ તો જડ કર્મની વાત છે, શુભાશુભ ભાવની નહીં. પણ ભાઈ એમ નથી. ગાથા 153ની ટીકામાં બતાવ્યું હતું કે વ્રત, તપ, નિયમ, શીલ એ બધું શુભ કર્મ છે. એટલે રાગરૂપી કાર્યને ત્યાં શુભ કર્મ કહ્યું છે. રાગરૂપી કાર્યને શુભ કર્મ કહ્યું છે. જડ કર્મ તો જુદી વસ્તુ છે, એ તો ભિન્ન છે. ભાવકર્મનું નિમિત્ત જે કર્મ પ્રકૃતિ, તે ઉદયમાં આવતા જે શુભાશુભ ભાવ થાય. શું ઉદયમાં આવતા? કર્મની પ્રકૃતિ ઉદયમાં આવતા જે શુભાશુભ ભાવ થાય તેને જ્ઞાની બુરા જાણે છે. જડ કર્મ પ્રકૃતિની ને નહીં, પણ એના ઉદયના નિમિત્તે થતા શુભાશુભ ભાવને બુરા જાણે છે. જ્ઞાની પેલા જળ કર્મના ઉદય આવ્યા છે એના નિમિત્તે થતા શુભાશુભ ભાવને બુરા જાણે છે. એટલે અહીંયા એ શુભાશુભ ભાવ કે એવો અર્થ કરવાનો છે. 145માં પણ કર્મ શબ્દ છે. તેની ટીકામાં જે 4 અર્થ કર્યા છે તે પૈકી એક અર્થ કર્મનો, જળ કર્મનો હેતુ જે શુભાશુભ ભાવ તેને કર્મપણે ગ્રહણ કર્યો છે. અહીંયા આગળ કહે છે કે આત્મા જ્ઞાની થયો થકો ઉદયમાં આવતી બધી કર્મ પ્રકૃતિને એટલે કે તે કાળે થતા શુભાશુભ ભાવને પરમાર્થ બુરા જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી. શુભાશુભ ભાવ થાય છે તેને બુરા જાણીને એમ કહ્યું, એનો અર્થ જે થયો કે એ ભાવ થાય છે ખરા. ભાવ થાય છે ખરા. જો ન થાય તો વિતરાગ હોય. એટલે હજી તો અહીંયા સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે, એટલે હજી એને એવા ભાવ તો થાય છે, પણ એ ભાવ બુરા છે, એનાથી જુદા છે, પોતાના સ્વભાવ ભાવથી તદ્દન ભિન્ન ભાવ છે. એટલે એને એ બુરા જાણીને એનો સંસર્ગ નથી કરતો, એટલે કે એની સાથે જોડાતો નથી. એટલે એને એવા તીવ્ર ભાવ બંધ પડતા નથી. તેથી થોડા શુભાશુભ ભાવ છે તેને બુરા અહિતરૂપ જાણીને એનાથી એકત્વ કરતો નથી. પરમાર્થે બુરી જાણીને, એ પ્રકૃતિને પરમાર્થે બુરી જાણીને એમ કહ્યું. ત્યાં કોઈ એમ અર્થ કાઢે કે વ્યવહારે સારી જાણીને, તો તે બરાબર નથી. એ જુદી વસ્તુ છે કે શુભને વ્યવહારે ઠીક કહેવાય. જો વ્યવહારે ઠીક કહેવાય શુભને, પણ અશુભને પણ વ્યવહારે ઠીક કેમ કહેવાય? ન કહેવાય. બંધનની અપેક્ષાએ તો બંને સમાનપણે અઠીક જ છે. વ્યવહારે ઠીકનો અર્થ જ પરમાર્થે બુરી સમજવું જોઈએ. વ્યવહારે ઠીક કહ્યું ને એનો અર્થ એમ સમજી લઉં કે પરમાર્થે તો એ બુરી જ છે. તેથી અહીં કહે છે કે જ્ઞાની તેની સાથે રાગ, એટલે ચિત્તમાં ઊંડે ઊંડે પણ શુભાશુભ પ્રત્યેનો રાગ અને સંસર્ગ, એટલે વાણી દ્વારા તેની પ્રશંસા અને કાયા દ્વારા એ ઠીક છે એમ એવી શરીરની ચેષ્ટાઓ થાય એવા ભાવ કરતો નથી. એટલે એ મન, વાણી, કાયા દ્વારા એને એ ઠીક છે એવો ભાવ હોતો નથી. આગળ અહીંયા ગાથા 148 અને 149ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ. પાના નંબર 60 ઉપર અહીંયા કહે છે નીચે કે જો ભાષામાં તો કર્મ પ્રકૃતિ લીધી છે, પણ એનું કારણ જે ભાવ કર્મ તેને પણ ભેગું સમજી લેવું. અજ્ઞાની શુભાશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ કરે છે. અજ્ઞાની શુભાશુભ કર્મ સાથે રાગ અને સંસર્ગ કરે છે. તેથી બંધનમાં પડી પરાધીન થઈને સંસારના દુઃખ ભોગવે છે. કર્મ પ્રકૃતિ
અને ભાવ કર્મ શુભ હો કે અશુભ હો બંને બંધ સ્વભાવ જ છે, એટલે કે બંધ જ પડે, એનાથી કર્મ બંધ પડે છે. ભાવ કર્મ પણ શુભ છે તો પણ સામે ભાવ બંધ જ પડે છે. ભલે પુણ્યનો બંધ પડે પણ બંધ તો પડે છે ને, બંધ પડે છે ને. શુભ ભાવ છે તો પણ બંધ પડે છે ને. એટલે કર્મ પ્રકૃતિ અને ભાવ કર્મ એ શુભ હોય કે અશુભ હોય પણ એનાથી બંધ જ પડે છે, એટલે એ બંધ સ્વભાવ છે. એ સારા નથી, ભલા નથી. આત્મા અબંધ સ્વરૂપ છે. અબંધ સ્વરૂપ આત્માને માટે એ ભલા કેવી રીતે હોય? જે બંધ સ્વરૂપ છે એ અબંધ સ્વરૂપને માટે ભલું કેવી રીતે હોય? ના જ હોય. એટલે પેલા તો એ શુભ હોય કે અશુભ હોય એ કર્મ પ્રકૃતિ અને ભાવ કર્મ એ બધા બંધ સ્વરૂપ છે, અને એ બંધ સ્વરૂપ છે એટલે એ અબંધ સ્વરૂપ ભગવાન આત્માને માટે ભલા નથી. અજ્ઞાની શુભને સારું જાણી એના પ્રેમમાં પડીને બંધાય છે, પેલા હાથીની જેમ. મિથ્યાત્વથી બંધાઈને તે નરક અને નિગોદના અકથ્ય પારાવાર દુઃખને ભોગવે છે. અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી. ચાહે તો શુભ ભાવ હો કે તેનું નિમિત્ત દ્રવ્ય કર્મ પ્રકૃતિ હો, જ્ઞાની એની સાથે પ્રેમ કરતો નથી, સંસર્ગ કરતો નથી. વાણી દ્વારા પણ શુભ ભાવ ભલો છે, હિતરૂપ છે એમ કહેતો નથી. વાણી દ્વારા પણ શુભ ભાવ ભલો છે કે હિતરૂપ છે એમ કહેતો નથી. શા માટે કહેતો નથી? કેમ કે એ માનતો જ નથી. એ માનતો જ નથી કે શુભ ભાવ ભલો છે. એની શ્રદ્ધામાં શુભ ભાવ ભલો છે એ વાત જ નથી. એટલે જેવી શ્રદ્ધા છે એ જ પ્રમાણે જ્ઞાનીનું વર્તન, વાણી બધું એમ જ હોય છે. કેમ કે એની દ્રષ્ટિ તો એક શુદ્ધ ચૈતન્ય ઉપર જ ચોંટેલી છે. ભગવાન આત્મા ચૈતન્ય સિવાય બીજું કંઈ શુભ એટલે કે પવિત્ર છે જ નહીં, હિતકારી છે જ નહીં, આશ્રય કરવા લાયક છે જ નહીં. એટલે વ્યવહારથી કદાચિત એમ કહે કે બીજું કાંઈ પાપ ક્રિયા કરવા કરતાં, વ્યવહારથી કોઈક વખત એમ કહે કે પાપ ક્રિયા કરવા કરતાં દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરવી ઠીક છે, પણ એ તો વ્યવહારની વાત થઈ. એથી કરીને નિશ્ચયથી એને એમ નથી કે આ શુભ ભાવ છે તે સારો છે, ઠીક છે, એ આદરણીય છે, કરવા યોગ્ય છે, હિતકારી છે, એવી એની દ્રષ્ટિ નથી. નિશ્ચયથી તો એ શુભ કે અશુભ બેમાંથી એકેયને સારો માનતો નથી અને કહેતો પણ નથી. તો આ રીતે આપણે અહીંયા ગાથા 149 સુધીનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા કોઈ પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો પછી આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.